અંદર પણ યોજાઈ રહી છે, એટલે કે લોકો પણ આ દિવ્ય જે ચેતના જે છે તેને અનુભવી રહ્યા છે, તેમાં સાક્ષી બની રહ્યા છે, આ ક્ષણના સાક્ષી બની રહ્યા છે। આવતીકાલે 108 અશ્વો જે છે તે પણ શૌર્ય યાત્રાની અંદર જોડાશે અને વધુ એક ચોગું શૌર્ય યાત્રાનું પણ યોજાશે। મહત્વનું એ છે કે અશ્વ અને શૌર્ય એક સિક્કાની બે બાજુ સમાન જોવામાં આવતા હોય છે અને તેને લઈને પણ આ અશ્વનો જે છે એ શૌર્ય યાત્રા જે છે તેમાં યોજાવાની છે। 108 જેટલા અશ્વો જે છે તે શરૂઆતમાં રહેશે, ત્યારબાદ ખુલ્લી જીપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ચાલશે અને ત્યારબાદના 54 જેટલા અશ્વો જે છે તે આ અશ્વ શૌર્ય યાત્રાની અંદર જોડાવાના છે। આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે મંદિરના જે મુખ્ય ગેટ છે ત્યાંથી લઈ અને મંદિર પરિસર સુધી શૌર્ય યાત્રા જે છે તેમાં સહભાગી થવાના છે। ત્યારબાદ મંદિરની અંદર પૂજા અર્ચના જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પૂજન અર્ચનની અંદર જોડાવાના છે અને ત્યારબાદ એક સભા જે છે તેને સંબોધિત કરવાના છે અને તેમાં પણ સહભાગી થવાના છે। આમ અનેરો ઉત્સાહ જે છે તે સોમનાથમાં જોવા મળી રહ્યો છે।